હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર. આજના વિડીયોમાં હું તમને શીખવાડીશ કે સોશિયલ મીડિયાની અંદર તમે કઈ રીતે પૈસા કમાઈ શકો. ફેસબુકની અંદર, યુટ્યુબની અંદર કે ઇન્સ્ટાગ્રામની અંદર કે ટેલિગ્રામની અંદર, આ ચારેય એપ્લિકેશનમાંથી પૈસા કેવી રીતે કમાવા તે હું તમને આ વિડીયોની અંદર સમજાવીશ. કઈ રીતે તમે ક્રાઇટેરિયા પૂરો કરી શકો અને કઈ રીતે તમે પૈસા સોશિયલ મીડિયાની અંદર પૈસા કમાઈ શકો. તો વિડીયો મિત્રો શાંતિ જુઓ. વિનંતી, વિડીયોને શરૂ કરીએ. તો મિત્રો સૌથી પહેલાં તો તમારે યુટ્યુબની અંદર પૈસા કમાવા માટે એનો ક્રાઇટેરિયા છે 1000 વોચ ટાઈમ, 1000 સબસ્ક્રાઈબર અને 4000 વોચ ટાઈમ. તો આ ક્રાઇટેરિયા તમે પૂરો કરો 365 દિવસની અંદર, તો મિત્રો તમે યુટ્યુબની અંદર પૈસા કમાઈ શકો છો. એવી રીતે ફેસબુકની અંદર તમે પૈસા કમાવા માટે તમારે 1 વર્ષ નહીં 3 મહિનાની અંદર તમારે 5000 ફોલોવર્સ અને 60000 વોચ ટાઈમ મિનિટ પૂરી થાય તો તમે ફેસબુકની અંદર પણ સારા એવા પૈસા કમાઈ શકો છો. અને મિત્રો તમે ક્રાઇટેરિયાનો સ્ક્રીનશોટ હું તમને સાઈડમાં બતાવી દઈશ, એટલે તમને સમજાય કે કેવી રીતે ક્યાં તમે પૂરો કરી અને તમે કમાઈ શકો છો. મિત્રો ફેસબુકની વાત પણ થઈ ગઈ, હવે ઇન્સ્ટાગ્રામની વાત કરીએ. ઇન્સ્ટાગ્રામની અંદર પૈસા કમાવા માટે મિત્રો તમારે સૌથી પહેલાં તો તમારે એક પોતાનો કોન્ટેન્ટ બનાવવાનો હોય છે. અંદર તમે કોઈ પણ કોન્ટેન્ટ તમને જે પસંદ પડે તે તમે બનાવી શકો. માનો કે ડાન્સનો વિડીયો અપલોડ કરી શકો છો, યોગાના, બોડી બિલ્ડિંગના, એ રીતે કોઈ પણ મિત્રો કોન્ટેન્ટ બનાવી તમે તે રીતે મિત્રો તમે કોઈ પણ કોન્ટેન્ટ બનાવી અને તમારું ફ્રેન્ડ ફોલોઈંગ બનાવી તમે સારા એવા 1 લાખ ફોલોવર્સ થાય તો તમે ઇન્સ્ટાગ્રામ પરથી પણ તમે સારા એવા પૈસા કમાઈ શકો છો. તો તેમાં મિત્રો તમને ઇન્સ્ટાગ્રામની એપ્લિકેશનના જે CEO છે તે તમને 1 પણ રૂપિયો નહીં આપે. તેમાં તમારે સ્પોન્સરશિપ, એડવર્ટાઇઝમેન્ટ કરીને તમે તેમાં સારા એવા પૈસા કમાઈ શકો છો. એમાં ઇન્સ્ટાગ્રામવાળી કંપની તમને 1 પણ રૂપિયો આપશે નહીં. તો તમારે તેમાં સ્પોન્સરશિપ છે કે એડવર્ટાઇઝ કોઈ પણ વસ્તુનું પ્રમોશન કરીને તમે સારા એવા પૈસા કમાઈ શકો છો. તો મિત્રો હવે હું તમને ટેલિગ્રામની વાત કરું. ટેલિગ્રામની અંદર તમારે સૌથી પહેલાં તો 1000 સબસ્ક્રાઈબર હોવા જોઈએ તમારી ચેનલની અંદર. ટેલિગ્રામ ચેનલની અંદર તમારે ટેલિગ્રામ ચેનલની અંદર એપની અંદર તમારે પહેલાં તો સૌથી પહેલાં ચેનલ બનાવવાની. ચેનલ બનાવી અને તમારે 1000 સબસ્ક્રાઈબર એટલે કે તમારા ફ્રેન્ડ બનાવવાના, જે સબસ્ક્રાઈબ તમારી ચેનલને કરે તે તમારે 1000નો ક્રાઇટેરિયા પૂરો કરી અને તમે તે તમારી ચેનલને મોનેટાઈઝ કરી પણ ટેલિગ્રામની પણ અંદર પણ તમે સારા એવા પૈસા કમાઈ શકો છો. તો મિત્રો મોટા યુટ્યુબર તમને આવી વાત નહીં કહી શકે, તે તમને બહુ વિડીયો લોંગ કરીને કહેશે કે આ કરો, તે કરો, આ રીતે કોન્ટેન્ટ બનાવો, તે રીતે તમે સફળ નહીં થાવ. મિત્રો તમારે આ ચારેય સોશિયલ મીડિયા એપની અંદર પૈસા કમાવા હોય તો આ જે તમને મેં 4 ક્રાઇટેરિયા બતાવ્યા તે તમે પૂરા કરી અને તમે સારા એવા પૈસા કમાઈ શકો છો. મિત્રો તો મિત્રો તમારે આની અંદર તમારે સૌથી પહેલાં તો ડેલી કોન્ટેન્ટ અપલોડ કરવા પડશે, ફ્રેન્ડ ફોલોઈંગ બનાવવી પડશે. આમાં તમારે ટાઈમ લાગશે, તો તમારે ઓછામાં ઓછો 1 વર્ષનો ટાઈમ લાગે છે ગ્રો કરવામાં. તો મિત્રો તમે ડેલી કામ કરશો તો તમે સક્સેસફુલ જરૂર થશો. મોટા યુટ્યુબરો તમને ક્યારેય નહીં કહે કે તમે કઈ રીતે પૈસા કમાવશો, તે હકીકત બતાવશે જ ને. હું તમને આ વિડીયોની અંદર હકીકત બતાવું છું. તમારે 1 વર્ષ તો કમસે કમ મહેનત કરવી જ પડશે, તો જ તમે સારા એવા પૈસા કમાઈ શકશો. સોશિયલ મીડિયાની અંદર તમારે સક્સેસફુલ થવા માટે તો ડેલી વર્ક કરવું પડશે, કન્સિસ્ટન્સી રાખવી પડશે, તો જ તમે સારા એવા પૈસા કમાઈ શકશો.
એ રીતે ઘણી બધી અર્નિંગ એપ્સ છે સોશિયલ મીડિયાની અંદર. તમે તે રીતે કમિશન પણ કમાઈ શકો, કમિશન ખાઈને પણ કમાઈ શકો છો. મેન એપ છે એ આ 4 છે: યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ. 4 પોલિસી તમે મોનેટાઈઝ કરી અને સારા એવા પૈસા કમાઈ શકો છો. તો મિત્રો, વિડીયો તમને સારો લાગે તો લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો. થેન્ક યુ.